વરસાદ હતો તે ટાવર વહી ગયો તો કેવો પ્રોબ્લેમ રહ્યો કયો તો મારે જો બપોરે છે ને આવી ફોનમાં ટાવર નહીં નેટવર્કનો પ્રોબ્લેમ હતો લાઈટ આજ ખેલે તો નથી ગઈ પણ હું મનાવ્યું બીજું હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વિડીયોમાં કેમ છો બધા મજામાં બધાની જય માતાજી જય મોબાઈલમાં અને આજ 6 વાગી ગયા બોલો હું છે 5 વાગ્યાથી તો હુઈ રહી મને છે ઊંઘ એટલી આવી ગઈ કંઈ ખબર જ ન રહે કેમ કે બપોર 2 વાગી ગયા હતા હુવામાં તો કેમ આજ વરસાદ નહોતો વરસાદ ચાલુ હોય ને તો છે ને જો આજનું વાતાવરણ છે આવું સવારનું આમનું જ છે તડકો એને થાય ને કાંઈ નહીં અને આજ કપડાં ધોયા ને તો પવનના છે ને બધા અહીં નહીં ખાતા હજી તો વાહરે છે કેમ કે થોડોક બહારનો પવન લાગે ને આવો તો સુકાઈ જાય જો આ બધું ભીનું ભીનું જો આવું જોઈએ જી મારે બપોરના વાસણ ધોવાના હતા પણ હું 5 વાગે જાગી મેં કીધું અત્યારમાં છે ને હું પહેલાં વિડીયાનું કામ કરી નાખી અને પછી છે ને બધી વાત કરીએ તો પહેલાં છે ને હું તમને બધું દેખાડી દઉં વરસાદ હતો ને બધું કેવું થઈ ગયું ઘર કેવું ભીનું 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 આ બધું પાણી ભીનું થાય નહીં અમારું રસોડું છે ને અહીંયાથી ફેમિલી પાણી આવે ને આ બહારથી પ્લાસ્ટર ન થાય ને ત્યાં સુધી પાણી ત્યાંથી જવીને બધેથી પાણી પડી તે રેલા હાલીને બધું અત્યારે મેં આ ઉગાડી નાખ્યું કે થોડોક પવન આવે ને તો આ વાહરે એમ અત્યારે આવવાનું કાંઈ સુકાય તો નહીં પણ વાહરે પવન આજ તો હું મનતું કે એટલા સુઈ ગયા હતા ને કે 5 વાગી ગયા કામ બધું પડ્યું કામ હતું કઈ તો હા હું જો જય માતાજી કે લાલ થઈ ગયું ગુલાબી થઈ ગયું વાસણ અહીંયા ધોવાના કપડાં ધોવાના એ પરિસ્થિતિ હોય વરસાદના કારણે બહુ પરિસ્થિતિ આવી એવું કાંઈ વાંધો ન થયો અમારા ઘરે કે સુરત જેવું પાણી આપણે ગામડામાં જેટલું પાણી હોય ને એટલું બધું નદીએ વયું જાય એમાં શું વાંધો હતો ખબર છે કેટલા દિવસથી સતત 3 થી 4 દિવસ ફોનમાં ટાવર નહીં નેટવર્કનો પ્રોબ્લેમ હતો લાઈટ આજ ખેલે તો નથી ગઈ પણ ટાવર વહી ગયો ને એટલા હેરાન થયા ને એની વાત ન પૂછો વિડીયો અપલોડ ન થાય કોઈની યારે ફોનમાં વાત ન થાય ટાવર ન આવે કોઈનો ફોન ન આવે કોઈનો ફોન જાય મારો ફોન એટલા દિવસથી બંધ હતો એમ લાગે ફોન એક ક્રિએટર માણસને નેટ વગર ને ફોન વગર ખોટું છે કે વિડીયો અપલોડ કરવા જઈને દિવસ રજા પાડવી પડી વાડીએ જવું પડ્યું અને તે દિવસે વરસાદ ચાલુ હતો ચાલુ વરસાદે છત્રી લઈને વિડીયો અપલોડ કરવા જવું પડે બોલો આ છે એક મેન કારણ આ છે બોલો કે ચાલુ વરસાદ એમાં કેવી રીતના વિડીયો ચડાવો અહીંયા ઘેર જ ન ચડે વાડીએ જાય ડુંગરે તઈ અને જો અહીંયા ડુંગરો છે તો ન્યાય નહીં ધાબા ઉપર નહીં કોઈ જગ્યાએ નેટ જ ન થતું એવું હતું અમે આમ હેરાન એટલે જ ફોનમાં ચાર્જિંગ તો હતું પણ નેટ નહોતું નેટય હતું પણ ટાવર જ બંધ હતો કોઈને ફોનમાં વાત નહોતી થતી વિડીયો અપલોડ કરવામાં પ્રોબ્લેમ રહેતો હતો ક્યારે વિડીયો આવ્યા છે તમને બધાને ખબર જ હશે કે આપણા વિડીયો બહુ લેટ ચડ્યા છે ક્યારેક સાંજે ને ક્યારેક બપોરે આજે સવારમાં જો નહોતું અત્યારે આવ્યું છે મોડેથી 4 વાગે ચાલુ થયું છે જમીન કપડાં છે ને વાહરી જાય તે મસ્ત સૂકવી દીધા છે અને આજ છે ને 4 વાગે મને એવું છે 5 વાગે ટાવર ચાલુ થયો છે તો એ મારા ફોન આવે ને તે આપણે સમજી લેવાનું કે હવે ટાવર આવ્યો નહીં તે આપણે ફોનની વાત મૂકી દેવાની ફોન પડ્યો જ હોય અને જો હવે બતાવો મસ્ત કેવું થઈ ગયું આમાં છે ને બધે વાવી દીધું છે ઘરની વાડી બનાવી તો પડે બધે વવાઈ જશે જો વાડ થઈ ગઈ કમ્પ્લીટ તું આટામાં હું મનાવ્યું બીજું
હે બીજું બનાવ્યું? આમાં બધું જુદું જુદું વાવ્યું છે. જ્યારે જે ઉગશે ને ત્યારે તમને બધું બતાવીશ. આવું બધું હરખું કર્યું, ચાપો હરખું કર્યો. પણ એક આ વરસાદના તરબૂચ કેવા થઈ ગયા, ઉકાઈ ગયું છે. પાક્યા હોય કે ન પાક્યા હોય નથી ખબર. આમ જો અમારે આમથી પાણી બધું આવે ને, ચોકડીમાં બધે ધૂળ ધૂળ થઈ ગઈ હતી. અને બહાર લીલું લીલું કેવું મસ્ત થઈ ગયું. કેમ હવે કેવો વ્યૂ આવે છે ગામડાનો. વરસાદ હોય જો આપણે નાખ્યા હતા વાડી કરવા, બધા કાપી કાપી આ બધું આ ડેહો કરી નાખ્યો. ઊંચું ઊંચું થઈ જાય ને હવે મસ્ત વ્યૂ આવે છે. કેમ હજી તો લીલું લીલું બહાર, હજી તો આ શું કહેવાય ટેલર છે, પિક્ચર હજી બાકી છે એવું છે. અને હજી તો વાદળાનું કાંઈ નક્કી નથી. આ ક્યારે વરસાદ વહે અને આપણે ફોન ટાવર વયો જાય. મારે જો બપોરના વાસણ ધોવાના છે તો મેં કીધું હું છે ને પેલા વિડીયાનું કામ કરી નાખું, પછી છે ને કામ તો કર્યા કરે. કા ઘડીક હવે બેસી જાય. કેટલો પ્રોબ્લેમ આવ્યો હતો એ તો જેને ઘરે ઓલું કર્યું હોય ને એને ખબર હોય. જો હાસી તો બીજી વાર વરસાદના કારણે દવણું દળાવવા નહોતું જવાતું, કેમ કે વીજળી જાય તો પલ્લી જાય. તો આજ વરસાદ રહ્યો ને તો આજ મેં 2 દવણા મેં કીધું હારવાર એટલે જ વરસાદ હોય ને વરસાદના કારણે અગાઉ દળાઈ નાખ્યું. પણ આવી થોડી ખબર હતી એટલા દિવસ એટલો બધો વરસાદ વરસશે, ક્યારેક તો ખરાડ આવશે ને તો બંધ જ નહીં, ટપ 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 ચાલુ ને ચાલુ જ રહ્યું. બોલો. પણ આપણી જમીન એવી છે ને બધું પાણી છે ને અંદર ઉતરી ગયું. અમારી જમીનમાં છે ને બધું પાણી સૂહી લે. અમારે પહેલાં વરસાદ તો પડ્યો છે એકાદો 2, પણ એ પાણી ભરાતું હોય ને પાણી તરત હવા થાય ને તે આખું તળાવ ખાલી થઈ ગયું. જમીન શોષણ કરી લેતી. એટલે અને આજકાલ નદીમાં પાણી આવ્યું હતું, એ પાણી તમને દેખાડ્યું હતું ને એનાથી ડબલ પાણી આવ્યું હતું. પછી તમને એમ થાય કે એકનું એક કેટલી ફેર શૂટ કર્યા કરે. નીચેથી જતું હતું એની બદલે ઉપરથી 2 કાંઠે સવાર સુધી પાણી ગયું. કેટલું ઉપરથી એટલું પાણી આવ્યું હતું ને. પછી તો રાતનો વરસાદ ચાલુ હતો અને સવારમાં ચાલુ, આખો દિવસ કાલ હતો. આજ સવારમાંથી બંધ છે, કાલ સાંજનો બંધ છે અને આજ સવાર સુધી અત્યાર સુધી બંધ છે. મને એમાં તો બપોર પછી આવશે તો આવ્યો નથી. એ ભગવાનની દયા, કેમ કે બધા માણસોને આ તે બધું કામ હોય થોડું ઘણું થઈ જાય અને બધાને વાવવાનું બાકી છે. જો આ વાહરી જાય એટલે બધા વાવવા મળશે કાલથી. તો કાલ ત્યાં પાછો વરસાદ આવશે એવું લાગે છે એમ. પછી તો કોને ખબર, વાવવા દે સારું, બધાને વવાઈ જાય. આપણે વવાઈ ગયું છે, ઉગી ગઈ છે. અને કાલ આપણે વાડીએ જવાનું છે, તમને દેખાડીશ કે વાડીએ જવાનું છે. હવે આપણે હજી આવશે ને તો થોડું ઘણું એને પૂછીએ કે કેવો પ્રોબ્લેમ લો વરસાદના કારણે નેટવર્ક નહોતું આવતું. તો આપણે ફોનમાં કેવો પ્રોબ્લેમ આવ્યો એ તમને કહે. આખા ગામમાં એવું હતું, બધાને ફોનની વાત હોય. અમારે તો રોજના વિડીયો અપલોડ કરવાના હોય એટલે આપણે તો વિડીયો અપલોડ કરવા જવું જ પડે. ન કરીએ તો 2 દિવસમાં આપણી ચેનલ ડાઉન થઈ જાય અને ગમે ત્યારે કરવો જ પડે. આખો દિવસનો એક એમ. ઓ બાપા અમારા ભાઈ જો પથરા મીડાસ મારવા. કાંઈ નહીં ફેમિલી સારું હાલો અજયને પૂછી પછી આપણે એન્ડ આપી દેવું વિડીયોનો. તો ફેમિલી ફાઇનલી 6:30 જેવું થઈ ગયું ને. આમ જો કેટલું દવણું હતું, બધું દળાવીને આવ્યા છે ને. આપણે અજયને પૂછી વરસાદ હતો તે ટાવર વહી ગયો તો કેવો પ્રોબ્લેમ રહ્યો કયો તો. મારે જો બપોરે છે ને આવીને ડાયરેક્ટ વાડીએ જોઈ જાઉં. શું કામ? કારણ કે વિડીયો ચડાવવા જવું પડે એ તમને બધાને ખબર જ છે. હું ચડાવતો ને 2 દીથા વિડીયો હેન્ડલ કરતો હતો. કારણ કે શું કહેવાય અમારા ગામનો ટાવર છે ને બંધ થઈ ગયો હતો અને આજ વળી વરસાદ રહી ગયો છે તો અત્યારમાં છે ને ઝીણા ઝીણા કાંટા કરવા માંડ્યા ને. મેં કીધું છે ને વરસાદ નથી ને વરસાદના કારણે દવણું નહોતું, પૂરું થઈ ગયું હતું. કા દળાઈને હાલી આવું છું. મેં કીધું દળાઈ આવો ને તોય ત્યાં જપાસ વાતાવરણ વાદળા મીડાસ થવા હમણાં થોડા બરાબ આપે તો ખેડૂતને સારું પડે. ઘણાને વાવવાનું બાકી છે. ખાસ કરીને કમેન્ટ કરજો તમારે બધાને વાવવાનું બાકી છે કે નથી, કમેન્ટ કરજો બધા. અને ભાઈ તમે રોજ કમેન્ટ કરો છો ને ભાઈ એક ઓલો વિડીયો બનાવો કેવો કહેવાય મને ભૂલાઈ. હા એ જવાબ આપવાના છે. ઓલું તમારે જમીન છે કે નહીં બધા Q&A નો વિડીયો નથી બનાવવાનો. હમણાં થોડાક દી Q&A તો હમણાં બનાવ્યો હતો. ટાઈમ નથી રહેતો ને એટલે ટાઈમ રહે ને તે બનાવી દઈશું. તોય ક્યારેક ક્યારેક જવાબનો વિડીયો બનાવી નાખી. હા એકાદો બનાવી દેવું તમને.
કારણ કે અમને એમ થતું હોય કે વિડીયો બનાવવાનો એમ. એટલે બનાવી દેવું. કાંઈ નહીં, સારું હાલો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા જજો. મળીએ પછી કાલ નવા વિડીયો સાથે. કાલ ગુરુવાર છે, કાલ ક્યાં જ આવી કોને ખબર. હાલો કમેન્ટ કરી નાખજો. હર હર મહાદેવ અને જય મોગલમાં. હાલો સબસ્ક્રાઈબ કરતા જજો.